તો દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માવઠાએ ભૂક્કા બોલાવ્યા। અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં માવઠાનો કહેર। ગીર સોમનાથના કોડીનારના વેળવા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગામની શેરીઓમાં નદીની જેમ પાણી વહેતા લોકો ચિંતામાં મુકાયા છે, તો કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। સતત કમોસમી વરસાદને કારણે ગામડાઓ ભેટમાં ફેરવવા લાગ્યા છે। તો અમરેલી, ગીર સોમનાથ જે વરસાદ વરસ્યો છે તેમાં વાત કરીએ કોડીનારની જેમાં જે ગામડાઓ છે તેમાં પાણી ભરાઈ ગયા છે અને સાથે સાથે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। વેળવા ગામના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી જ પાણી વહેતું થયું હોય તે પ્રકારના દ્રશ્યો છે। ગામની શેરીઓ છે તે પણ પાણીથી તરબોળ થઈ ગઈ છે। ગીર સોમનાથ જિલ્લામાં પણ માવઠાનો કહેર જોવા મળી રહ્યો છે। જાણકારી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે। આ દિનેશ, વાત કરીએ ગીર સોમનાથમાં પણ સતત કમોસમી વરસાદ વરસ્યો છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, રોડ રસ્તાઓ છે, ઘરો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, શું સ્થિતિ? બિલકુલ પ્રીતિ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર હાલ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે અને કમોસમી વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાની અનેક નદીઓ નાળાઓ છે તે પણ વહેતા થયા છે। તો સાથે સાથે કેટલાક એવા ગામો છે કે જ્યાં આગળ લોકોના ઘરો સુધી પાણી છે તે પહોંચવા લાગ્યા છે અને તે પૈકીનું જે વધુ એક ગામ છે કે જે વેળવા ગામ કોડીનાર તાલુકાની નજીક આવેલું ગામડું છે અને આ ગામની અંદર કેટલાક નિશાણવાળા વિસ્તારો છે કે જ્યાં આગળ ખેતરોના પાણી છે તે લોકોના ઘર સુધી પહોંચ્યા છે। શેરીઓની અંદર નદીઓની જેમ પાણી વહેવા લાગ્યું છે અને તેમને કારણે હાલ નિશાણવાળા વિસ્તારની અંદર રહેતા લોકો છે તે પણ હાલ ચિંતામાં મુકાયા છે। પ્રીતિ, બિલકુલ દિનેશ, આભાર આપનું જાણકારી આપવા માટે। તો ગામની શેરીઓમાં જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો, આ ચાર દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। માવઠાનો જે કહેર છે ને તેના જ કારણે લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો પંચમહાલ જિલ્લાના મોરવા, હડફ, ઘોઘંબા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હાલ ધીમી ધારે વરસી રહ્યો છે કમોસમી વરસાદ। રાત્રિ દરમિયાન અને બળસ્કે કારતક માસમાં જાણે અષાઢી માસ હોય તેવો વરસાદ વરસ્યો છે। આ વરસાદને પગલે ડાંગરના તૈયાર થયેલા પાક અને સૂકા ઘાસચારાને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કેટલાક ખેડૂતોએ ડાંગરની કાપણી કરી હતી, જે પલળી જતા ભારે નુકસાન થવાની શક્યતાઓ છે। બીજી તરફ વરસાદ અને બીજી તરફ ઠંડી, એમ બેવડી ઋતુનો સૌને અત્યારે અહેસાસ થઈ રહ્યો છે। નર્મદા જિલ્લામાં મોડી રાતથી કમોસમી વરસાદ, ખેતીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત થયા છે। પાંચેર તાલુકામાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ વરસાદ ડેડિયાપાડામાં 3 ઇંચ જેટલો પડ્યો છે। સાગબારામાં 2.5 ઇંચ વરસાદ, તિલકવાડામાં 2.5 ઇંચ, ગરુડેશ્વરમાં 2 ઇંચ, દાહોદમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં ભારે ઉકળાટ હતું। મોડી રાતથી ધીમી ધારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તો ડેડિયાપાડામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ છે, જો કે મોડી રાતથી જ આ ધીમી ધારેનો જે વરસાદ છે તે પણ શરૂ છે અને તેના જ કારણે ક્યાંક પાક નુકસાની જશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। આ તરફ બગસરામાં વરસાદી માહોલ, બગસરા સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો। મધ્યરાત્રિએથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। બગસરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને તેની વચ્ચે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જો કે આ કમોસમી વરસાદ પડતા ક્યાંક ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ખેડૂતોનો જે મહામૂલો પાક છે તે બરબાદ થશે તેવી ભીતિ અત્યારે જે ખેડૂતો છે તે સેવી રહ્યા છે। તો વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે જે ડાંગરની સુકવણી છે તે પણ કરતા હોય છે, અન્ય પાકો છે, ચીકુના પાક છે, તેને પણ ક્યાંક નુકસાન જશે